હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા। પાઠ 19ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 19। પ્રશ્ન નંબર 1, ટૂંકમાં ઉત્તર આપો। સવાલ નંબર 1, કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? જવાબમાં લખી શકાય, નીચેના સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી કે જ્યારે સ્વતંત્ર અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી। અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માનસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો। પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજ ક્યાંક કુરૂઢિઓમાં સંકળાયેલો હતો અને ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો। સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે, જેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। સવાલ નંબર 2, માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? માનવની મૂળભૂત જરૂરિયાતમાં લખી શકાય, અન્ન, વસ્ત્ર અને ઓટલો દરેક માનવ માટે મૂળભૂત જરૂરિયાત છે। દરેક વ્યક્તિને પોષક આહાર મળે, તન ઢાંકવા વસ્ત્ર અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત છે। શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાત છે। સવાલ નંબર 3, દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દૂધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે। શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી, આત્મનિર્ભર બન્યા છે। તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે। આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે। એ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે, જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે, દાખલા તરીકે અમૂલ, દૂધસાગર વગેરે। સવાલ નંબર 4, સરકારની આવકના સ્ત્રોત કયા કયા છે? કોઈ 2 સ્ત્રોત અંગે લખો। પહેલું તો છે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ। પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે। આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે। શેરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે। બીજું છે જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ। દેશના વેપાર ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે। પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો। 1, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા। શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા નીચે મુજબ છે। સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા તેમ કહેવું કેટલેક અંશે સાચું છે। અનેક ગામડા ભારતના જનજીવનની તાસીર સમા હતા, તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી। લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી। સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્ન થયા છે। દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું છે। તેની સામે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવી એટલી જ જરૂરી હતી। આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતિઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે। ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં કેટલીક ગેરમાન્યતાઓને કારણે લોકો સુવિધાનો લાભ ન લેતા હોય તેવા પ્રસંગો પણ બને છે। આમ છતાં આ ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્ન થયા છે। 2, કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તન। કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન નીચે મુજબ છે। ખેતીની સુધરતા ખેડૂતોનો આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું તેવું આપણે અનુભવીએ છીએ। ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો પણ ઘણો મોટો જોવા મળે છે। ખેત ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે માટે પણ ઘણા સારા પ્રયત્ન થઈ રહ્યા છે। ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન અને દૂધ ઉત્પાદનને પણ કેન્દ્રમાં રાખ્યું, જેણે શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા અને તેમાં સફળતા પણ મળી છે। નવા બિયારણો, જંતુનાશક દવાની શોધથી ખેતીમાં ઉત્પાદન વધી શક્યું છે।
પર્યાપ્ત પીવા માટે અને ખેતી માટે પાણી મળી રહે છે તે માટે ચેકડેમ સિંચાઈ યોજનાઓનો પણ અગત્યનો ફાળો રહ્યો છે. પ્રશ્ન નંબર 3 સમજાવો. 1. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલી અસર. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ પર અસર નીચે મુજબ છે. ખેતી ક્ષેત્રે થયેલ હરિયાળી ક્રાંતિ અને પશુપાલન ક્ષેત્રના દૂધ ઉત્પાદનમાં થયેલ શ્વેત ક્રાંતિને લીધે ખેતી અને પશુપાલન કરતા ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. તે ખેડૂતોના બાળકોને સારું શિક્ષણ મળવા લાગ્યું છે. તેમના ખોરાક, પોશાક, રહેણીકહેણી, રહેઠાણ વગેરેમાં ઘણા સુધારા થયા છે. તેમના ઘરોમાં આધુનિકતાના સાધનો વસાવા લાગ્યા છે વગેરે. 2. કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત. કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાતના કારણો નીચે મુજબ છે. રાજ્યને સાંકળતી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે. આ પ્રકારના બધા કાર્યો સરકારના નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે. આ સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ એટલે કે કર નાખવાની જરૂરિયાત પડે છે. 3. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભ. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભમાં ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે. ઉદ્યોગ માટે જમીન એટલે કે પ્લોટ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે. બેંકમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વાજબી કિંમતે આપવામાં આવે છે. અહીં આપણા પાઠ 19ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.